જુઓ હવે આપણે ફાઇનલી આપણે જે સીલનું જે બારું કહેવાય ત્યાં પહોંચી ગયા છીએ અને ચાલો તમને બધાને જે બારું આપણું સીલનું જે ફૂટ્યું છે એ બધાને બતાવીએ છીએ કે કેવી રીતના બારું ફૂટ્યું છે અને કેટલું પાણી અહીંથી જાય છે। તો આવો મારી સાથે બન્યા રહેજો। તો મિત્રો જુઓ આ છે જે પહેલાંના સમયની અંદર જે બંધાવેલી જે દિવાલ હતી એ આજે બારું ફૂટવાથી આપણે સૌ એને ચોખ્ખી જોઈ શકીએ છીએ। તમે જોઈ શકો છો કે આમાં કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટર કે એવું કોઈ પણ કરેલું નથી, છતાં પણ આજે પણ અડીખમ છે। વર્ષો જૂની આ દિવાલ છે જે ને દરિયાના પાણીને જે નદીની અંદર આવતું રોકવા માટે થઈને બંધાવેલી હતી। તો આજે પણ એ પોતે અડીખમ ઊભી છે અને આ છે સમુદ્ર જે ઘૂઘવાટ કરી રહ્યો છે ચોમાસાને। અને તમે જોઈ શકો છો જે સામેનો જે પાળો દેખાય છે ત્યાંથી બારું ફૂટવાની શરૂઆત થઈ છે તે છેટ આપણે કેમેરાને આ બાજુ ફેરવીએ તો છેટ અહીં સુધી બારું ફૂટ્યું છે। મિત્રો તમે ખાલી વિચાર કરો કે જે પાણી જે નદીનું જે પાણી છે એ અહીંથી લઈ અને છેક સામેના છેડા સુધી પાણી જતું હોય છે જ્યારે બારું ફૂટતું હોય છે। જ્યારે નદી તમે જોઈ શકો છો એ નદી સમથળ એકદમ સંપૂર્ણ જ્યારે ભરાઈ જાય છે ત્યારે આ બધા વિસ્તારની અંદર પાણી હોય છે। આ મકાન પણ થોડા થોડા ડૂબી જતા હોય છે, એટલું પાણી અહીં ભરેલું હોય છે। અને પછી જ્યારે બારું ફૂટે છે ત્યારે એ પાણી છે એ દરિયાની અંદર તમામ પાણી છે એ વહી જતું હોય છે અને કહે છે ને કે જે આપે છે એ જ પાછું લઈ લે છે। એ જ રીતનો કુદરતનો જે નિયમ છે એ અહીં આપણે જોઈ શકીએ છીએ। ચાલો આપણે નજીકથી આપણે તમને બધાને બતાવું છું અત્યારે જે પાણી જાય છે। તો આવો મારી સાથે। આ જુઓ મિત્રો, આ છે અરબ સાગર। અત્યારે ચોમાસાની ઋતુ હોય અને કેવો ગાંડો દૂર દરિયો બની જતો હોય છે અને એ પણ નદીને મળવા માટે થઈને એટલો જ આતુર હોય છે। ત્યારે નદી અને સમુદ્રનું જે મિલન જે કહેવાય એ થતું હોય છે। તો આપણે નજીકથી જોઈએ તો ખ્યાલ આવશે આપણે કે અત્યારે કેટલું પાણી છે અહીંથી જાય છે અને સુંદર મજાનો એક પ્રાકૃતિક નજારો આપણે અહીં જોઈ શકીએ છીએ કે જે દરિયાનો જે પટ છે, નદી અને દરિયાનો જે પટ એ કેટલો સુંદર મજાનો અહીં લાગે છે આપણને। તો આવો જ જો તમારે પ્રકૃતિનો મહિમા નિહાળવો હોય તો એકવાર અવશ્ય અમારા સીલ ગામની મુલાકાત કરજો। તમને અહીં ખૂબ સરસ મજાનો અને સુંદર નયન રમ્ય નજારો તમને અહીં જોવા મળશે અને ખૂબ મજા આવે એવો આ દ્રશ્ય અહીં આપણે જોઈ શકીએ છીએ। તો જુઓ અહીંથી આજે આગળથી આપણે જોયું એ પ્રમાણે નેત્રાવતી નદીનું જે પાણી છે એ ડેમ મારફત આવી ખારી નદીની અંદર આવતું હોય છે અને ત્યાંથી પછી આ ખારી નદી મારફત આ પાણી છે એ સીધું સમુદ્ર તરફ જતું હોય છે। એટલે કે નદી અને સમુદ્રનું મિલન છે એ અહીં થાય છે। આપ જોઈ શકો છો અહીં પાણી કેવી રીતે સમુદ્રને મળે છે અને આ બધું જોઈ અને આપણને એક પંક્તિ યાદ આવે છે, નદીની રેતમાં રમતું નગર મળે ના મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ પર પડે ન પડે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ પર પડે ન પડે। મિત્રો કુદરતનો મહિમા છે કે કુદરત છે એ પોતાનો જે નજારો છે એ આપણે એને જોઈએ તો ખૂબ આનંદ આવે છે। આ ચિત્ર આપણે જોઈએ તો આપણને ખૂબ આનંદ થાય છે અને સામે છેડે તમે જે જોઈ શકો છો જે માણસો છે એ માછીમારી લોકો છે કે જેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે થઈ અને પોતાનો વ્યવસાય જે કરે છે। કારણ કે ચોમાસાની સિઝન હોય એમને માછીમારી કરવા માટે દરિયામાં ન જવાતું હોય ત્યારે તેઓ ફક્ત આ નદીની અંદરથી માછલીઓ પકડી અને પોતાનું ગુજરાન છે એ ચલાવતા હોય છે। અહીં તમે જોઈ શકો છો કેટલું પાણી છે એ આવે છે, દરિયાનું પાણી સીધું નદીને મળે છે અને નદીનું પાણી સીધું દરિયાને મળતું હોય છે અને સુંદર મજાનો અદ્ભુત નજારો આપણે નિહાળી રહ્યા છે। અને આ બ્લોગમાં તમને મને આશા છે કે આ બ્લોગ જોઈ અને તમે ખૂબ મજા આવી હશે અને આવા જ બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરતા રહેજો। ચાલો હવે આપણે રાખીએ છીએ। અસ્તુ, જય હિન્દ।